આતંકીઓનો હુમલો થયો અને 26 જેટલા નિર્દોષ નાગરિકોની જાન ગઈ, જેને લઈને પૂરા ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈને આજે સરકારે જે રાત્રે એર સ્ટ્રાઇક કરી હતી અને ત્યાર પછી નાગરિક સંરક્ષણ માટે કરી અને અહીં જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, કચ્છમાં 3 જગ્યાએ મોક ડ્રીલ કરવામાં આવેલી છે। વાત કરવામાં આવે તો કંડલા, નલિયા અને ભુજ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં જે મોક ડ્રીલ યોજાઈ રહી છે, જેની અંદર ડિફેન્સને લઈને જે નાગરિકોને હોમગાર્ડ, આરટીઓ એ બધા જ જે અત્યારે જોઈ શકાય છે કે અહીં મોક ડ્રીલમાં હાજર થયેલા છે અને મોક ડ્રીલની અંદર જે પણ જે નાગરિક સંરક્ષણને લઈને જે કામગીરી કરવામાં છે એ અંગે સાયરન પછી એમની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। અહીં જે વહીવટતંત્રએ જે આયોજન કર્યું છે કે નાગરિકોને સંરક્ષણ માટે કરી અને શું પગલાં લેવાના, ધારો કે એર હુમલો થાય તો એની અંદર કઈ રીતે નાગરિકો પોતાનું રક્ષણ કરે એ પણ અહીં બતાવવામાં આવશે અને નાગરિકો માટે ખાસ કરીને સૂચના આપવામાં આવશે કે કંઈ ગભરાવાની જરૂરત નથી, પરંતુ આવા જે હુમલા થાય ત્યારે કઈ રીતે રહેવું, શું કરવાનું, બ્લેકઆઉટ જ્યારે થાય ત્યારે પણ લાઇટો છે એ બંધ કરી દેવામાં આવે, આવી રીતે બધી સૂચનાઓનું પાલન કરવા માટે કરી અને અહીં સૂચનાઓ બધી આપવામાં આવે છે। એમાં એક કામ કરજો, તમારી બસ અહીંથી